ભારત ફોરકાસ્ટ સિસ્ટમ લોન્ચ વરસાદ વાવાઝોડાની પડવારમાં મળશે માહિતી. એનડીઆરએફ ખેડૂતોને પણ થશે ફાયદો. દેશમાં વરસાદ વાવાઝોડું શિયાળો ઉનાળો તેની આગાહીની પડવારમાં માહિતી મળે તે માટે કેન્દ્ર સરકારે સ્વદેશી આગાહીની સિસ્ટમ લોન્ચ કરી છે. આ સિસ્ટમનું નામ ઉચ્ચ રિઝોલ્યુશન ગ્લોબલ ફોરકાસ્ટ મોડેલ એટલે કે ભારત ફોરકાસ્ટ સિસ્ટમ છે. ભારત ફોરકાસ્ટ સિસ્ટમ લોન્ચ કરવા માટે નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી જીતેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં હવામાન આગાહી સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હવામાન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન જીતેન્દ્રસિંહે 6 કિલોમીટરની રિવોલ્યુશન ક્ષમતાવાળા BFSને હવામાન વિભાગને સમર્પિત કર્યું છે. દેશમાં હવામાનની આગાહીની નવી સિસ્ટમ લોન્ચ થઈ છે, જેનો એનડીઆરએફ સહિત દેશના અનેક લોકોને ફાયદો થવાનો છે. હવામાન વિભાગ આ સિસ્ટમના કારણે શિયાળો ઉનાળો ચોમાસાનું બદલાતા મોસમ અંગે સચોટ અને ચોક્કસ આગાહી કરી શકશે. અગાઉની તુલનાએ આ BFSનો રિઝોલ્યુશન 6 કિલોમીટરનો છે. અગાઉ ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમનો પ્રયોગ કરાયો હતો, જો કે BFSમાં GFS કરતાં બમણી ક્ષમતા છે. GFSની ક્ષમતા 12 કિલોમીટરની છે. હવામાન વિભાગે દાવો કર્યો છે કે આ નવી ભારત ફોરકાસ્ટ સિસ્ટમ અચાનક આવતું વાવાઝોડું, વરસાદ સહિતના હવામાનની સચોટ અને ઝડપી આગાહી આપી શકશે. વર્ષ 2022માં નવી ટેકનોલોજી પર કામ શરૂ કરાયું હતું. BFSનું 3 વર્ષ સુધી પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં નવી સિસ્ટમે વરસાદની 30% અને મોન્સૂનની 64% સચોટ આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી 2 વર્ષમાં નવી સિસ્ટમની ક્ષમતા 4 કિલોમીટર સુધી લાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. નવી ટેકનોલોજીના કારણે હવામાન વિભાગની આગાહીની ગુણવત્તા અને સટીકતામાં સુધારો થયો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.